કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। ભાજપ કરશો તો ભૂખે મરશો તેવી વાત કરશન બાપુ ભાદરકાએ કરી। 3 વાર ખાવું ને 1 વાર નાવું, પણ ભાજપ જે ખેડૂતો ઉપર ત્રાસ આપી રહી છે, ત્રાસ ગુજારી રહી છે, એના પરથી મને લાગે છે કે ભાજપ નવી એ વાર્તા સાબિત કરવા માંગે છે। બહેનોને ગાળો દીધી, ખેડૂતોને એના ખેતરમાં ના ઘૂસવા દીધા। વીજ લાઈન માટે એક આમંત્રણ આપવા માટે આવ્યો છું। સુરેન્દ્રનગરના પોંઢ ગામમાં સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં મળવાનું છે અને સરકારના કાનમાં હુંકાર ફૂંકવાનો છે કે ખેડૂતો જાગી ગયા છે, ખેડૂતોને આવો ત્રાસ ના આપો। મારા શબ્દો યાદ રાખજો કે આ સરકાર ઈચ્છે છે કે 7-12 માંથી નામ ખેડૂતોના નીકળી જાય। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને છતાં પણ ગુજરાતની અંદર એક બાદ એક રાજનીતિ ગરમાતી જોવા મળી રહી છે। જી હા, કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। ભાજપ કરશો તો ભૂખે મરશો તેવી વાત કરશન બાપુ ભાદરકાએ કરી। એક વાર નાહવું અને 3 વખત ખાવું તેવી વાત કરશન બાપુ ભાદરકા કરતા જોવા મળ્યા। સાથે જ સરકારે 3 દિવસે ખાવું અને પાણી મળે તો જ નાહવું એવી વાત બનાવી દીધી છે। સરકાર ખેડૂતોને પાયમાલ કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાનો દાવો કરશન બાપુ ભાદરકાએ કર્યો। સુરેન્દ્રનગરના પોંઢ ગામમાં વીજ લાઈન મામલે ખેડૂતો સાથે અન્યાય થયાનો દાવો કરાયો છે। ખેડૂતો હવે એકતા નહીં બતાવે તો ભાજપ ખેડૂતોના નામ 7-12 માંથી કાઢી નાખશે તે પ્રકારનો દાવો કરતા સનસનીખેજ દાવાઓ કરતા કરશન બાપુ ભાદરકા ફરી એકવાર ઉગ્ર આક્રોશ સાથે દેખાય છે। જી હા, કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। જે સુરેન્દ્રનગરના પોડ ગામમાં વીજ લાઈનનો વિવાદ છે, એ વિવાદ મામલે કોંગ્રેસ હવે વધુ ઉગ્રતાથી મેદાને જોવા મળી રહી છે અને એમાંનો એક એવો ચહેરો એટલે કે કરશન બાપુ ભાદરકા, જેઓ અત્યારે જેમની પ્રતિક્રિયા સામે આવી છે એમાં સરકારને ખુલ્લી ચેલેન્જ આપતા જોવા મળ્યા, સરકાર પર ગંભીર પ્રહારો કરતા જોવા મળ્યા, સરકારને વાત સંભળાવતા પણ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોને એક થવા માટેનું આહ્વાન કરતા પણ કરશન બાપુ ભાદરકા હાલ જોવા મળી રહ્યા છે। ભાજપ કરશો તો ભૂખે મરશો, એ મારા શબ્દો યાદ રાખજો। નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી ને એમાં એવું આવતું કે 3 વાર ખાવું ને 1 વાર નાવું, પણ ભાજપ જે ખેડૂતો ઉપર ત્રાસ આપી રહી છે, ત્રાસ ગુજારી રહી છે, એના પરથી મને લાગે છે કે ભાજપ નવી એ વાર્તા સાબિત કરવા માંગે છે। 3 દિવસે 1 વખત ખાવાનો વારો આવશે અને પાણી મળશે તો જ નાવાનો વારો આવશે। એક આમંત્રણ આપવા માટે આવ્યો છું। સુરેન્દ્રનગરના પોંઢ ગામમાં વીજ કંપનીઓ પ્રત્યેના સરકારના ઇલ્લુ સરકારના પ્રેમ માટે ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો, બહેનોને ગાળો દીધી, ખેડૂતોને એના ખેતરમાં ના ઘૂસવા દીધા, વીજ લાઈન માટે બિનકાયદેસર રીતે વીજ લાઈન માટે એના વિરુદ્ધમાં ખેડૂતનો અવાજ બનવા માટે આવતીકાલે આપણે સૌએ 30/5/2026 શનિવાર સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં મળવાનું છે। કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે અને સરકારના કાનમાં હુંકાર ફૂંકવાનો છે કે ખેડૂતો જાગી ગયા છે, ખેડૂતોને આવો ત્રાસ ના આપો। દરેક ખેડૂત સુરેન્દ્રનગર પોંઢ ને આજુબાજુના દરેક ખેડૂતોને હું વિનંતી કરું છું કે આવો, આ ત્રાસ જો સહન કરીશું ને તો મારા શબ્દો યાદ રાખજો કે આ સરકાર ઈચ્છે છે કે 7-12 માંથી નામ ખેડૂતોના નીકળી જાય। હક માટે આવતીકાલના ખેડૂત અને ખેતી માટે ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે। એટલે આવો, મોટી સંખ્યામાં મળીએ સુરેન્દ્રનગર મેળાનો મેદાન સવારે 10 વાગે 30/5/2026 સુરેન્દ્રનગર। કલેક્ટર થ્રુ સરકારને મેસેજ આપીએ કે લાઈન પર આવી જાઓ, નહીં તો હજારો અને લાખો ખેડૂતો ગાંધીનગર પહોંચશે, રેલો આવશે। જે ખેડૂતોએ તમારો ગુલાલ ઉડાડ્યો છે એ જ ખેડૂત તમને ઘર ભેગા કરશે। જગતના તાત પ્રત્યે
ખેડૂતોની આ નફરત અને એ નફરતના વિરોધ માટે સૌએ સાથે મળીને ખેડૂત એકતા બતાવવી ખૂબ જરૂરી છે. મળીએ આવતીકાલે સુરેન્દ્રનગર સવારે 10 વાગે મેળાના મેદાનમાં. જય હિન્દ, જય જવાન, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.